નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં કેના વિશે ચર્ચા કરી હતી? કોઈ કહેશે? ચમચીનું કંઈક છેલ્લે વાત કરતા હતા અને આપણે આપણો વિડીયો પૂરો કર્યો હતો. ચાલો, આજે તો બધા ચમચી લઈને જ બેઠા હશે મને એવું લાગે છે. તો ઘરે આપણે ચમચીનો ઉપયોગ કરીએ છીએ. આજે ચમચીને જોવાની છે, એને આ વિશે સમજવાનું છે. ઘણી બધી વાર નાના હોય ત્યારે આપણને ઘણી વાર એવો પ્રશ્ન થાય કે ચમચીને જ્યારે આપણે અંદરની બાજુ જોઈએ છીએ તો આપણે ઊંધા દેખાય છે. હવે ચમચીને ફેરવી નાખો, બહારની બાજુ આપણે જતા દેખાય છે. તો નાના હોય ત્યારે આપણને એક એવી ગમત લાગે ને, થાય કે ન થાય? જો છે ને, ઊંધા દેખાવ છો, જતા દેખાવ છો, આવું શું છે? આવું કેવી રીતે? એક જ ચમચી છે, એમાં ઊંધું પ્રતિબિંબ પડે ને જતું પ્રતિબિંબ પડે. ગયા વિડીયોની અંદર આપણે સમતલ અરીસા વિશે સમજી ગયા છીએ. આજે આપણે આ ચમચી દ્વારા ગોલીય અરીસો, ગોળાકાર અરીસા વિશે જોવાનું છે. આપણને એવું થાય કે અરીસો એટલે તો કે જે મિરર છે એને જ આપણે અત્યાર સુધી અરીસો સમજ્યા છીએ. ઘણી બધી વાર કોઈ ગાર્ડનમાં ગયા હોય તો ત્યાં તમે જોયું હશે અરીસાની કરામત જોવા મળે છે. ક્યાંક તમે જાડા દેખાવ છો, ક્યાંક પાતળા દેખાવ છો, ક્યાંક નાના, ક્યાંક મોટા, ઘણી બધું હોય છે ને. તો એવું જ છે આ ગોલીય અરીસો. ગોલીય અરીસો પહેલા તો એની વ્યાખ્યા સમજી લઈએ. ગોલીય અરીસો એટલે શું? તો એક ગોળાની કલ્પના કરીએ. જો અહીંયા મેં જોયું દોર્યું છે, એક પોળા ગોળાની કલ્પના કરીએ, એનો એક પૃષ્ઠભાગ લઈ લઈએ તો એ એટલે ગોલીય અરીસો. હવે જો ગોળાની કલ્પના કરી અને એનો પૃષ્ઠભાગ લઈ લઈએ, અંદરની બાજુ પરાવર્તક સપાટી, આપણે વાત થઈ હતી, જ્યાં પરાવર્તન થાય છે, આપાત કિરણ ફેંકાઈને પાછું ફેંકાય છે ત્યારે જે સપાટી છે એ પરાવર્તક સપાટી હોય છે. એ પરાવર્તક સપાટી અંદરની બાજુ, આ ચમચીના અંદરની ભાગની જેમ અંદરની બાજુ ગોલીય હોય તો એ અંતર્ગોળ અરીસો. જો પોળા ગોળાની કલ્પના કરીએ અને એની બહારની બાજુ પરાવર્તક સપાટી ગોલીય હોય, જેમ કે ચમચીનો બહારનો ભાગ સ્પર્શ કરી જોવો, દેખાય છે તમને? બહાર ઉપસેલો ગોળાકાર ભાગ, આ બહિર્ગોળ અરીસામાં લઈ શકીએ. અંદરનો જે ભાગ છે એ અંતર્ગોળ તરીકે લઈ શકીએ. એટલે કોઈ પોળા ગોળાની કલ્પના કરીએ તો પહેલા તો ગોળો બને એટલે કેન્દ્રને એક સરખી લંબાઈથી આપણે ગોળાકાર બનાવીએ છીએ. એ કેન્દ્રને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા પહેલા તો આપણે જોઈ લઈએ ગોલીય અરીસો એટલે શું. તો કે પોળા ગોળાની કલ્પના કરીએ તો એના પૃષ્ઠભાગને જો એની અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય તો એ અંતર્ગોળ અરીસો, અને જો એની બહારની સપાટી પરાવર્તક હોય તો એ બહિર્ગોળ અરીસો. અહીંયા મારી પાસે છે આ જે ભાગ છે, અહીંયા પરાવર્તન થઈને પાછું ફેંકાઈ જશે, પાછળની બાજુ કિરણ જતું નથી. અહીંયા સપાટીને પાછળ આવરણ આવી ગયું છે એટલે અહીંયા આપાત કિરણ જાય છે. અહીંયા જો હું સ્પર્શ કરું તો ચમચીની જેમ અંદરના ભાગની જેમ ગોળાકાર છે એટલે આ અંતર્ગોળ અરીસો. અહીંયા જોવો અંદરની બાજુ આ બહારનો ભાગ ઉપસેલો છે તો પરાવર્તક સપાટી છે એ બહારની બાજુ આવેલી છે તો આ બહિર્ગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસા જેવી અહીંયા કલ્પના કરવામાં આવે છે. આમાં અરીસા નાના મોટા ઘણા બધા આપણી પાસે હોઈ શકે. જો આ સમતલ અરીસો છે, અહીંયા બંને બાજુ એક સરખું જોવા મળે છે, ત્યાં ક્યાંય ગોળાકાર ભાગ જોવા મળતો નથી તો આ સમતલ અરીસો છે. અહીંયા કલ્પના કરીએ તો અંદરની બાજુ છે એટલે પરાવર્તક સપાટી કઈ બાજુ છે? તો કે ચળકતી પરાવર્તક સપાટી છે એ ઉપસેલીને બહારની બાજુ છે તો બહિર્ગોળ. આને જોઈએ તો પરાવર્તક ઉપસેલી સપાટી બહારની બાજુ છે એટલે બહિર્ગોળ અરીસો. અંદરની બાજુ હોય તો અંતર્ગોળ અરીસો. ખાસ ધ્યાન રાખવાનું, જો સપાટ હોય તો સમતલ અરીસો, અંદરની બાજુ ચમચીની જેમ અંદરની બાજુ હોય તો અંતર્ગોળ, અને બહારની બાજુ હોય તો બહિર્ગોળ. અંતર્ગોળ અરીસામાં જ્યારે આપણે પોળા ગોળાની કલ્પના કરીએ છીએ એટલે અંદરની બાજુએ એનું કેન્દ્ર આવે છે. તો આ ગોલીય બંને ગોલીય અરીસાઓ છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર. તો આ અંતર્ગોળ અને એને સમજવા માટે, એની અંદર થતું પરાવર્તન સમજવા માટે આપણે એના ઘણા બધા બિંદુઓ, પદોને સમજવાના છે.
તો એ પદો અહીંયા આપણને આકૃતિમાં દેખાશે. આ આકૃતિમાં અહીંયા તમે જોવો તો પરાવર્તક સપાટી અંદરની બાજુ, એટલે અહીંયા મેં જે લીધું છે એ કેવું લીધું છે? અરીસો લીધો છે, અંતર્ગોળ અરીસો. પહેલા કલ્પના આપણે અંતર્ગોળ અરીસાની કરશું. તો અંતર્ગોળ અરીસાને સમજવું હોય તો પોલા ગોળાનું કેન્દ્ર છે. અહીંયા અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાનો મધ્ય ભાગ અહીંયા તમને પી દેખાડેલો છે. તો અરીસાનું મધ્ય બિંદુ એ અહીંયા આપણે ધ્રુવ તરીકે ઓળખીશું. પી એને નામ આપ્યું છે પી ધ્રુવ. અરીસાના મધ્ય બિંદુને આપણે ધ્રુવ કહેશું. એને સંજ્ઞા પી વડે દર્શાવશું. ખાસ આ બધા શબ્દો અને એની સંજ્ઞા યાદ રાખવાની છે. હવે પોળા ગોળાની કલ્પના કરીએ તો અહીંયા જે તમને કેન્દ્ર મળે છે એ કેન્દ્ર અહીંયા છે. આ કેન્દ્રથી અરીસોનો પૃષ્ઠભાગ ગોળીયકાર આપણે લઈ છીએ. તો આ જે કેન્દ્ર છે એને સી કહેશું. સી એનું નામ આપશું વક્રતા કેન્દ્ર. ફરીથી અરીસાના મધ્ય કેન્દ્રને ધ્રુવ કહેશું. જે પોળા ગોળાની કલ્પના કરીએ એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહેશું. હવે એ કેન્દ્ર વચ્ચેની જે આ ભાગ છે તો આને આપણે ગોળાની ત્રિજ્યા કહીએ કે ન કહીએ? વર્તુળ દોરો તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ, વર્તુળ પરનું કોઈ બિંદુ એ એટલે એની ત્રિજ્યા. તો આ ત્રિજ્યા જે અહીંયા જોવા મળે છે એને આપણે વક્રતા ત્રિજ્યા કહેશું. ત્રીજું પદ પેલું ધ્રુવ પી, વક્રતા કેન્દ્ર સી. સમજો, યાદ રાખવાનું છે. આકૃતિ દોરાય તો સાથે સાથે દોરતા જાજો. એની જે ત્રિજ્યા છે એને કેપિટલ આર નામ આપશું વક્રતા ત્રિજ્યા. હવે ધ્રુવ પી અને કેન્દ્ર સી માંથી કોઈ રેખાની કલ્પના કરો કે એમાંથી પસાર થાય છે. ધારો કે જો અહીંયાથી હું કલ્પના કરું છું, અહીંયાથી આ રેખા આખી પસાર થાય છે તો આને આપણે કહેશું મુખ્ય અક્ષ. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા એટલે મુખ્ય અક્ષ. ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્ય, મુખ્ય અક્ષ. આ ચાર પદ સમજી લીધા પછી એક પદને આપણે મેળવવાનું છે. ધારો કે અંતર્ગોળ અરીસાની અંદર સમાંતર જતા કિરણો ફેંકાય છે. આપાત કરવામાં આવે છે. અહીંયાથી આ જે કિરણ છે એને હું અહીંયા જ્યારે સમાંતર આપાત કરું છું ત્યારે આપાત થઈ અને પાછા ફેંકાય છે. આપાત થાય છે અને પાછું ફેંકાય છે. એ જ્યાં ફેંકાય છે ત્યાં અહીંયા મેં ઘણા બધા કિરણો લીધા છે. જે મેં પીળા લાઈન વડે જે દર્શાવેલું છે એનો એરો દર્શાવ્યો છે. જે પરાવર્તક સપાટી બાજુ જાય છે અહીંયા પીળા કિરણો દેખાય છે તમને. હવે એ જે તે બિંદુએ આપાત થયા, આપાત થઈ અને અહીંયા ગુલાબી લાઈન દેખાય છે તમને. ગુલાબીમાં એ પરાવર્તિત કિરણો બધા છે જો પાછા ફેંકાય છે. ફેંકાઈને તમે જોશો તો અહીંયા એક બિંદુએ મળે છે. આપાત થતા કિરણો સમાંતર ફેંકાય અને કોઈ પણ કિરણ લઈ લ્યો એ એક જ બિંદુએ મળશે અને જે બિંદુએ મળશે એને આપણે કહેશું મુખ્ય કેન્દ્ર એફ. કેપિટલ એફ મુખ્ય કેન્દ્ર. અહીંયા તમને ન સમજાય તો અહીંયા એ જોવું. કયો અરીસો લીધો છે? અંતર્ગોળ અરીસો. અંદરની સપાટી પરાવર્તક હશે, બહારની સપાટી એરા દર્શાવી દો એટલે આપણને ખ્યાલ આવે અરીસો કેવો છે. ખાસ બધું જ દોરવાનું. હવે આનું એક મધ્ય બિંદુ લઈ લ્યો. આ મધ્ય બિંદુ પી થશે આપણું. પી એને આપણે ધ્રુવ તરીકે ઓળખશું. હવે આ જ્યારે અંતર્ગોળ અરીસો લીધો તો અહીંયા એક એનું કેન્દ્ર હશે કે જેના દ્વારા વર્તુળ બન્યું છે એ એટલે સી. સી અને પી ની વચ્ચે એક રેખાની કલ્પના કરો. સી અને પી માંથી ધારો કે કોઈ એક રેખા પસાર થાય છે. આ દેખાણી રેખા, આને મુખ્ય અક્ષ કહેશું. આ સી અને આ પી
વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહેશું? આર કહેશું. હવે હું કિરણો આપાત કરું છું. અહીંયા હું લીલી ચોક દ્વારા જુઓ કિરણો બધા આપાત કર્યા. સૂર્યમાંથી આવતા ટોર્ચમાંથી કોઈ પણ તમે સ્ત્રોત લઈ શકો એના દ્વારા સૂર્યના કિરણો અરીસા ઉપર આપાત કરી છે. આપાત કરી છે એટલે પાછા ફેંકાય છે. આ બાજુ ફેંકાય છે. આ કિરણ છે આમ ઉપર જાય છે. પણ બધા મળે છે એક જ બિંદુએ. ઈ એટલે એફ, મુખ્ય કેન્દ્ર. આને આપણે કહીશું એફ. આ છે સી, આ છે પી, આ છે આ. પદ સમજાણા તમને બધાને? ધ્રુવ, મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને અહીંયા અરીસો જે આપણે લીધો છે એ અરીસાનો જે આ ભાગ છે આને કહેશું દર્પણ મુખ. આ દર્પણ મુખ છે. એના આ ભાગથી આ ભાગ વચ્ચે આને કહેવાય દર્પણ મુખ. અહીંયા આપણે એને નામ આપી દીધું એમ ડેશ. એક દર્પણ મુખ છે અથવા દર્પણનો ચહેરો કે જેમાં તમે પ્રતિબિંબ જોવાના છો. દર્પણ મુખ, ધ્રુવ, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને વક્રતા કેન્દ્ર. હવે બીજું એક જોવાનું છે કેન્દ્ર લંબાઈ. તો મુખ્ય અક્ષ પર પી અને એફ વચ્ચેની જે લંબાઈ છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહેશું. આ યાદ રાખવાનું છે. આ એફ માંથી અને આ પી આટલી જે આ જે ભાગ છે આને શું કહેશું? કેન્દ્ર લંબાઈ. અને સી અને પી વચ્ચેનો જે ભાગ છે એને કહેશું વક્રતા ત્રિજ્યા. હવે જેવી રીતે આપણે અંતર્ગોળ અરીસામાં શીખા એવી જ રીતે બહિર્ગોળ અરીસાનું થાય. દોરી લીધું હશે બધાએ. ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે વિજ્ઞાનનો વિડીયો જોવો છો ત્યારે જે મેં અહીંયા તમને બોર્ડ ઉપર બોર્ડ વર્ક કરાવ્યું છે તમારી રફનોટમાં લખી લેવાનું, દોરી લેવાનું, જેના કારણે તમે રિફર કરી શકો. પાછું બીજી વાર એનું પુનરાવર્તન કરશો અને જો પુનરાવર્તન કરશો તો જ તમે તમારી રીતે કોઈ પ્રશ્નને જવાબને ક્રિએટ કરી શકશો. તમારી રીતે મૌલિકતા વાપરીને આ બધા જવાબો લખવાના છે, કોઈ ઉતારા કરવાના નથી. તો તમારે ગોખવું પડશે અને ગોખેલું હંમેશા ભૂલાઈ જાય, યાદ રહે નહીં. અહીંયા તમે અંતર્ગોળ અરીસાના પદો સમજી લીધા. આવી જ રીતે હવે હું તમને બહિર્ગોળ અરીસાના પદો સમજાવું. બહિર્ગોળ અરીસો એટલે કે જેની બહારની સપાટી છે એ પરાવર્તક છે. તો અહીંયા જ્યારે તમે વર્તુળ દોરો છો તો વર્તુળનું કેન્દ્ર કઈ બાજુ આવશે? એની આ બાજુએ જોવા મળશે. અહીંયા પહેલા તો અરીસાનું કેન્દ્ર લઈ લ્યો એટલે તમને ધ્રુવ મળી જાય ને. દર્પણ મુખનું કેન્દ્ર છે એ તમારો ધ્રુવ છે. અને જ્યાંથી તમે વર્તુળ દોરો છો એટલે વર્તુળનું જે કેન્દ્ર છે એ તમારું અરીસાનું કેન્દ્ર થશે. એને વક્રતા કેન્દ્ર કહેશું. અને હવે આપણને ખબર પડી ગઈ છે, છતાં એકવાર જોઈ લઈએ કે સી અને પી વચ્ચે એટલે વર્તુળની ત્રિજ્યા છે એ આ બહિર્ગોળ અરીસા માટે એની વક્રતા ત્રિજ્યા થશે આર. સી પી આર. હવે સી અને પી માંથી કોઈ એક કાલ્પનિક રેખા પસાર કરો તો આ આપણું મુખ્ય અક્ષ થશે. આને આપણે મુખ્ય અક્ષ કહેશું. અહીંયા આપણી પરાવર્તક સપાટી બહારની બાજુ છે એટલે એ રાખી બાજુ કરશું અંદર. એટલે આપણને સમજાય કે અહીંયા આપણે કેવો અરીસો લીધો છે. જો તમે એમનેમ દોરી નાખશો તો ખબર નહીં પડે અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ છે. જો અંતર્ગોળ અરીસો હશે તો આ બાજુ તમારા પદો આવશે, બહિર્ગોળ અરીસો હશે તો તમારા પહેલી બાજુ પદો તમારે દર્શાવવા પડશે. ખાસ અરીસાની અંદર એરા દર્શાવવા એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો આપણને સમજાય. હવે આમાં પણ એવું જ કરવું છે કે બહિર્ગોળ અરીસાની સામે એટલે કે બહારની બાજુએ છે આપણે શું કિરણોને આપાત કરવાના છે.
બહારની બાજુ આપાત કરશું તો પહેલી બાજુ તો નથી જવાના, એ પાછા આ બાજુ જ ફેંકાવાના છે. પદો આપણા બધા આ બાજુ છે. જોજો અહીંયા તમારો બહિર્ગોળ ભાગ પરાવર્તક સપાટીનો બહારની બાજુ જોવા મળે છે. એટલે હવે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત અહીંયા સફેદ લીધો છે. જો અહીંયા સફેદ ચોક દ્વારા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા કિરણોને આપાત કર્યા. આપાત કરી એટલે જે દિશા છે એ એરાની દિશા રાખવાની, એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણને આપણે સ્પષ્ટ સમજી શકીએ. આપાત થઈ અને પરાવર્તિત થાય છે એનું આ રીતે દર્શાવું છું. અહીંયા જોજો, આ આપાત કિરણ છે, આ બાજુ પરાવર્તિત થયું, એને બહારની બાજુ ફેંકાય છે એટલે બહારની બાજુ એરા દર્શાવવાના. એરા કરવા ખૂબ જ જરૂરી છે. આપાત કિરણ છે કે પરાવર્તિત કિરણ છે તમારા એરા દ્વારા જ ખ્યાલ આવશે. અને સ્પષ્ટ વિજ્ઞાનની અંદર ચોકસાઈ હોવી જરૂરી છે. મન ફાવે એવું ફટાફટ ચેકચાક વાળું જ ક્યાંય દોરવાનું નહીં. અહીંયા જો આપાત થયા, બહારની બાજુ ફેલાઈ ગયા, પણ આભાસ કરીએ કે ક્યાં મળે છે તો અહીંયા તમે જોજો, અહીંયા જો કલ્પના કરવામાં આવે, આ ગ્રીન કલરના ડોટેડ લાઈન વડે અહીંયા હું તમને દર્શાવું છું. સ્પષ્ટ ક્યાંય છે ઓલું ન હોવું જોઈએ આપણી આકૃતિ. આ પી છે, આ સી છે. જે બિંદુએ બધા જ કિરણો મળે છે એ બિંદુ એટલે આપણો એફ, મુખ્ય કેન્દ્ર. અંતર્ગોળ અરીસાની આ બાજુએ આપણને મુખ્ય કેન્દ્ર મળે છે. બહિર્ગોળ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર પહેલી બાજુ મળે છે, એટલે કે અરીસાની અંદરની બાજુ જોવા મળે છે. કિરણો બહાર ફેલાઈ જાય છે, પણ જો આભાસ કરીએ કે ક્યાં મળે છે તો એ એફ ઉપર જોવા મળે છે. એટલે અહીંયા આભાસ કરીએ છીએ એટલે અહીંયા જે પ્રતિબિંબ મળશે એ હંમેશા કેવું મળશે? આભાસી. અહીંયા જે પ્રતિબિંબ હંમેશા જોવા મળશે કેવું જોવા મળશે? વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હશે અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આ બે શબ્દ ખાસ યાદ રાખજો. વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું, આભાસી પ્રતિબિંબ ચત્તુ. આ બંને શબ્દ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. વાસ્તવિક હશે તો હંમેશા ઉલટું હશે અને આભાસી હશે તો હંમેશા એ ચત્તુ જોવા મળશે. અહીંયા બંને પદો તમે સરખા સમજી લીધા? બધા સમજાઈ ગયા? સરસ. હવે આપણે અત્યાર સુધી માત્ર ગોલીય અરીસા અને એના પદો વિશે સમજ્યા. હવે અત્યારે આપણા ચેપ્ટરનો મુખ્ય મુદ્દો એમાં થતું પરાવર્તન અને પરાવર્તનના કારણે જોવા મળતું પ્રતિબિંબ, આ શીખવાનું છે. આ શીખવા માટે હજી આપણે એક મુદ્દો શીખવાનો છે, કિરણાવલી. પહેલા જ આપણે વાત થઈ ગઈ કે જે પ્રતિબિંબ રચાય છે એના દરેક બિંદુનું પ્રતિબિંબ સામે આપણને મળે છે, ત્યારે જ એ આપણને આખી કૃતિ અથવા એ વસ્તુ દેખાય છે. તો અહીંયા કિરણાવલી આપણે જોવાની છે. અંતર્ગોળ અરીસા માટે લઈએ તો એનું વચ્ચેનું કેન્દ્ર જો અરીસો દોરી લઈએ એટલે કયો અરીસો છે તો કે અંતર્ગોળ. એટલે પેલા એરો થઈ જવો જોઈએ, પરાવર્તક સપાટી આપણને મળી જવી જોઈએ, એનું મુખ્ય કેન્દ્ર મધ્ય કેન્દ્ર લઈ લેવાનું એટલે ધ્રુવ મળી જાય. ધ્રુવમાંથી એક રેખા પસાર કરી દેવાની અને રેખા પસાર કરી દઈએ એટલે આપણને એનું વક્રતા કેન્દ્ર મળી જાય, મુખ્ય અક્ષ મળી જાય.
એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચે જ્યારે પણ કિરણો મળે છે એ મુખ્ય કેન્દ્ર છે એ એનું અડધું હશે. એટલે આ બંને માપ કેવા છે? સરખા. અહીંયા એક આપણી પાસે સૂત્ર છે, આનું આપણે માપ લઈએ તો આને કહી છે વક્રતા ત્રિજ્યા આર. વક્રતા ત્રિજ્યાની લંબાઈ આને કહીએ આપણે એફ. આ વચ્ચેનું માપ છે એ એફ છે અને પૂરું માપ છે એ આર છે. તો આર કરતા એફ છે એ ડબલ હોય, આર બરાબર 2f. એટલે દોરતી વખતે ખાસ યાદ રાખવાનું કે આ બંને સરખા હોવા જોઈએ, તો જ તમારું કિરણ સરખું મળશે અને તો જ પ્રતિબિંબ સાચું રચાશે. સમજાય? ફરીથી, સી અને પી વચ્ચે મધ્યમાં જ એફ જોવા મળે છે, તો આખાનો અડધો ભાગ કરી નાખી તો અડધું ને અડધું આખું થઈ જાય કે નહીં? થાય ને? કોઈ પણ વસ્તુના બે ભાગ પાડો વચ્ચેના ભાગથી, મધ્યથી, એટલે બંને કેવા જોવા મળે તમને? સરખા. કિરણમાં જ્યારે પણ તમે પી, એફ અને સી દર્શાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, બંને વચ્ચેનું અંતર સરખું લેવાનું. જો ન આવડે તો ફૂટપટ્ટી દ્વારા તમે અહીંયાથી અહીંયા 2 ઇંચ 3 ઇંચ રાખી શકો. સેમીમાં રાખો હોય તો સેમીની અંદર 2 સેમી કે 3 સેમીનું માપ રાખી શકો. પણ ખાસ અહીંયાનું માપ, આ બંને માપ સરખા રાખવાના છે, તો જ તમારી કિરણાવલી સાચી થશે. હવે તમે જ્યારે કિરણો આપાત કરશો ત્યારે તમારે 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કિરણ તો કોઈ રીતે આપાત થાય, ઊભું, આડું, ઉપર, નીચે, ગમે ત્યાંથી તમે કરી શકો. હવે ધારો કે તમારું કિરણ તમે સમાંતર આપાત કર્યું. જો તમે કિરણ અહીંયા સમાંતર આપાત કરો છો તો એ આપાત થતું કિરણ હંમેશા એફ માંથી નીકળશે. આપેલું પછી અહીંયાથી આપાત કરશો તો પણ એફ માંથી નીકળશે, અહીંયાથી આપાત કરશો તોય એફ માંથી નીકળશે, અહીંયાથી આપાત કરશો તો પણ એફ માંથી નીકળશે. સમાંતર કિરણ આપાત કરશો ત્યારે પરાવર્તિત કિરણ ક્યાંથી નીકળશે? એફ માંથી. ખાસ યાદ રાખવાનું છે. બીજું, હવે તમે એફ માંથી આપાત કરો છો. ધારો કે અહીંયાથી આ બીજું કે હું કિરણ એ એફ માંથી આપાત કરું છું. મારું કિરણ એફ માંથી નીકળું. જો હું એફ માંથી કાઢીશ તો એ હંમેશા ક્યાં થશે? સમાંતર. સમાંતર હશે તો ક્યાંથી પરાવર્તિત થશે? એફ માંથી. એફ માંથી કાઢશો તો ક્યાંથી તો કેવું થશે પરાવર્તિત? સમાંતર. બે એકબીજાને વિરોધ છે, ખાસ યાદ રહી જશે. એફ માંથી સમાંતર, સમાંતર હોય તો એફ માંથી. કિરણો યાદ રાખવાના છે, સમાંતર હોય તો એફ માંથી અને એફ માંથી કાઢો તો સમાંતર. ત્રીજું કિરણ લઈએ. સી માંથી કાઢવું છે હવે આપણે. જો સી માંથી કોઈ કિરણને તમે આપાત કરો છો તો પરાવર્તિત થઈને પાછું ત્યાં જ આવે છે. એક જ રસ્તો, આપાત કરો તો, પરાવર્તિત કરો તો. પણ સી માંથી જે કિરણ જશે એ હંમેશા સી માંથી જ પાછું ફેંકાશે. સી માંથી જશે એ સી માંથી પાછું ફેંકાશે. 3 કિરણો જોયા. સમાંતર કિરણ અરીસામાં પસાર કરો છો. અહીંયા સમાંતર કિરણ કરશો તો એફ માંથી નીકળશે. એફ માંથી પસાર કરશો તો સમાંતર પાછું ફેંકાશે અને સી માંથી પસાર કરશો તો સી માંથી જ પાછું આવશે. સી ની અંદર બીજો રસ્તો નથી. એ સી માંથી જશે તો સી માંથી જ પાછું આવશે. છેલ્લું 3 કિરણો જોયા. જો એ ખૂણો રચે તો, જો એ ધ્રુવ પાસે કોઈ કોણની રચના કરે તો. હવે સી, એફ. હવે અહીંયા જો ધ્રુવ પાસે કિરણ આવશે તો શું કરવાનું?
તો કે ધારો કે કોઈ કિરણને તમે આપાત, ખાસ જો પેલા દોરતી વખતે આછું દોરવાનું, તમારું કિરણ એ ધ્રુવમાંથી પસાર થાય છે પછી એને ઘાટું કરી નાખવાનું છે. આપણે એક કિરણને આપાત કર્યું, એ ધ્રુવ પાસે કોણની રચના કરી, એ કોણ કયો કોણ થયો? આપાત કોણ. તો આપણે તે પરાવર્તનના નિયમમાં સમજી ગયા હતા, આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય. તો અહીંયા પણ પરાવર્તન થશે એટલે કોણની રચના થશે. એ કોણ કેવો થશે? સરખો. જો 60 અંશના ખૂણે રચના કરી છે તો અહીંયા પણ કેવો કોણ રચાશે? 60 અંશનો. થીટા આર. આ બંને હંમેશા સરખા જ હશે. 4 કિરણાવલી આપણે જોઈ. એ નાની અહીંયા હું તમને દેખાડું. અહીંયા જો તમારા રફમાં નોંધ કરવી હોય તો કરી લેજો. પાઠની અંદરની શરૂઆત છે અને શરૂઆતમાં જો તમને આ 4 કિરણાવલી આવડશે તો જ વસ્તુનું સાચું પ્રતિબિંબ તમે બનાવી શકશો, દોરી શકશો. અહીંયા જો ફરીથી એકવાર રિફર કરી લઈએ. જો કિરણ સમાંતર છે તો ક્યાંથી નીકળું? એફમાંથી નીકળું. જો તમે એફમાંથી કાઢેલું છે આપાત કિરણ તો પરાવર્તિત કિરણ સમાંતર છે. સીમાંથી કાઢો છો તો સીમાં પાછું આવે છે. અને કોઈ ધ્રુવ પી પાસે કોણની રચના કરે છે તો પાછું એટલા જ કોણે પાછું પરાવર્તિત થઈને આવે છે. 4 કિરણાવલી યાદ રાખવાની છે. નોટમાં નોંધ કરી લેજો. આજે 2 થી 3 વાર દોરી લેજો અને પાકી કરી લેજો. આ પાઠની અંદરથી મુખ્ય એ આકૃતિઓ જ છે અને એના આધારે જ 32મો સેક્શન ડીનો 32મો જે પ્રશ્ન છે એ કોઈ એક કિરણાવલી દ્વારા અથવા તો વસ્તુનું પ્રતિબિંબ દોરીને જ તમારે એ પ્રશ્ન કરવાનો છે. એટલે આકૃતિ તો દોરતા આવડવી જ જોશે. અત્યારે માત્ર આપણે આટલું જ કરવાનું છે. આજના દિવસે 4 કિરણાવલી જેટલી વાર દોરવી પડે એટલી વાર યાદ રાખી લેવાની, આવડી જશે તો જ હવે પછીના વિડીયોમાં આપણે અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુ ક્યાં રાખવામાં આવે તો પ્રતિબિંબ કેવું મળે એના વિશે જોવાનું છે. મોસ્ટ આઈએમપી આટલું તમે આજે મેં જે કરાવ્યું છે એ પહેલા વિડીયોમાં જે તમે જોયેલું હતું એ બંનેનું તમને આવડશે ત્યારે જ આપણે આગળ વધી શકશું. તો બધાને ખાસ નમ્ર વિનંતી કે હવે પછીના વિડીયાની અંદર બધું જ લઈને મારી સાથે જ તમારે બધી આકૃતિ દોરવાની છે. હું અહીંયા કરતી જાઉં, તમે તમારા રફની અંદર દોરજો મારી સાથે સાથે. તો અને તો જ તમે સમજી શકશો અને તમારે દોરતા આવડે એટલા માટે આ 4 યાદ રાખવાના છે કે કેવું કિરણ હોય આપાત તો પરાવર્તિત કિરણ કેવું હશે, કઈ દિશા હશે. ફરીથી એકવાર પછી આપણે છૂટા પડીએ. જો કિરણ સમાંતર હશે તો ક્યાંથી પસાર થશે? એફમાંથી. જો એફમાં આપાત કર્યું હશે તો પરાવર્તિત થઈને સમાંતર. જો સીમાંથી પસાર થશે તો સીમાંથી જ પાછું આવશે. અને જો ધ્રુવ પાસે કોઈ કેન્દ્રને કોણ બનાવશે તો એટલા જ કોણે પરાવર્તિત થશે. યાદ રહેશે ને બધાને? બધા હોશિયાર છોકરાઓ છે, આટલું યાદ રાખવાનું છે. પાછા આપણે ફરીથી વિડીયોમાં મળશું.